નીટ પેપર લીક વિવાદ હવે માત્ર વિદ્યાર્થીઓના આંદોલન સુધી સીમિત રહ્યો નથી. દિલ્હીમાં સતત બીજા દિવસે મેટ્રોના 17 સ્ટેશન બંધ રહ્યા. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે વિદ્યાર્થીઓને ખુલ્લું સમર્થન આપ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકના આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની જાહેરાત કરી, તો બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન સામે હવે દિલ્હી હાઈકોર્ટમાં પણ સુનાવણી થવાની છે. આંદોલન, રાજકારણ, ન્યાયતંત્ર અને સામાન્ય જનજીવન દરેક પર આ વિરોધની સીધી અસર જોવા મળી રહી છે. નીટ પેપર લીક વિવાદને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે દિલ્હીનું જનજીવન સતત બીજા દિવસે પણ પ્રભાવિત રહ્યું. દિલ્હી મેટ્રોના 17 સ્ટેશન સતત બીજા દિવસે બંધ રાખવામાં આવ્યા. ત્યારબાદ ઝંડેવાલા મેટ્રો સ્ટેશનને પણ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યું. મેટ્રો સેવા પ્રભાવિત થતાં ઓફિસ જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને હજારો મુસાફરોને લાંબા અને વધુ ખર્ચાળ માર્ગો અપનાવવાની ફરજ પડી. વિદ્યાર્થીઓના આંદોલનને હવે બોલિવૂડમાંથી પણ સમર્થન મળવા લાગ્યું છે. અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને વિદ્યાર્થીઓની લડતને સમર્થન આપ્યું. આલિયાએ લખ્યું, વિદ્યાર્થીઓનો સંકલ્પ આપણને સવાલ કરે છે કે શું આપણે ખરેખર તે યુવાનોની વાત સાંભળી રહ્યા છીએ જે આ દેશનું ભવિષ્ય છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. છેલ્લા 26 દિવસથી અનશન પર બેઠેલા સોનમ વાંગચુકના પરિવાર તરફથી પણ મહત્વપૂર્ણ નિવેદન આવ્યું છે. તેમની પત્ની ગીતાંજલિએ કહ્યું કે વિદ્યાર્થીઓને અપરાધીની જેમ રજૂ ન કરવા જોઈએ. તેમણે કોંગ્રેસના નેતાઓ પર પણ નિશાન સાધતા કહ્યું કે તેઓએ વડાપ્રધાન આવાસને બદલે જંતર મંતર જઈ વિદ્યાર્થીઓ સાથે ઊભા રહેવું જોઈએ હતું. આ સમગ્ર વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મહત્વપૂર્ણ પોસ્ટ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે પેપર લીકના દોષિતોને કડક સજા આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ્સની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. સરકારે દોષિતો સામે કડક કાર્યવાહીનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. વિરોધ પ્રદર્શન હવે કોર્ટ સુધી પહોંચી ગયું છે. કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જનહિત અરજી પર શુક્રવારે સુનાવણી થશે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સતત ચાલી રહેલા વિરોધના કારણે દિલ્હીના અનેક મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે. સામાન્ય નાગરિકો, ઓફિસ જતા લોકો અને ઇમરજન્સી સેવાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે સૌની નજર હાઈકોર્ટના નિર્ણય પર ટકેલી છે. નીટ પેપર લીક વિવાદને લઈને દેશની રાજધાની દિલ્હીના જંતર મંતર પર આંદોલન યથાવત છે. એક તરફ વિદ્યાર્થીઓ અને કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPના કાર્યકરો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો બીજી તરફ હવે કેન્દ્ર સરકારે ટકરાવ નહીં પરંતુ ચર્ચાનો રસ્તો પસંદ કર્યો છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સરકાર કોઈપણ સમયે, કોઈપણ સ્થળે અને દરેક મુદ્દા પર ચર્ચા કરવા સંપૂર્ણ તૈયાર છે. નીટ પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે આંદોલનકારીઓ તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો છે. જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વાતચીત દ્વારા જ ઉકેલ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે સરકાર યુવાનોની દરેક ચિંતા સાંભળવા અને તેનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકારે જણાવ્યું છે કે મામલાનો ઝડપથી ઉકેલ લાવવા માટે ગઈકાલ બપોરથી અત્યાર સુધીમાં ચર્ચા માટે 4 સત્તાવાર પ્રસ્તાવો મોકલવામાં આવ્યા છે. આ પ્રસ્તાવો દ્વારા આંદોલનકારીઓને સરકાર સાથે સીધી વાતચીત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સરકારનો દાવો છે કે હવે નિર્ણય આંદોલનકારીઓના હાથમાં છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકાર આંદોલનકારીઓની અનુકૂળતા મુજબ કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે બેઠક કરવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે ચર્ચા કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાની ઓફિસમાં અથવા તેમના નિવાસ સ્થાને પણ યોજી શકાય છે. સરકારે કહ્યું છે કે ચર્ચાનો એકમાત્ર હેતુ વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ અને સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. જીતેન્દ્ર સિંહે સ્પષ્ટ કર્યું કે સરકાર કોઈ પ્રતિષ્ઠા કે અહમનો પ્રશ્ન બનાવી રહી નથી. તેમણે કહ્યું કે સરકાર સંવાદમાં વિશ્વાસ રાખે છે અને દરેક મુદ્દા પર ખુલ્લા મનથી ચર્ચા કરવા તૈયાર છે. આ બેઠકમાં તેઓ પોતે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડા બંને હાજર રહેશે. સરકારે તમામ વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓને નમ્ર અપીલ કરી છે કે તેઓ ચર્ચાના ટેબલ પર આવી પોતાની વાત રજૂ કરે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બુધવારે જ કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા કહી ચૂક્યા છે કે કોઈ પણ કેન્દ્રીય મંત્રીની કચેરીમાં મંત્રણા થશે નહીં. મંત્રણા કરવી હોય તો સરકાર જંતર મંતર પર આવે. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરોસર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરોસર્જરીમાં
પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે.